નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત આપણે કોઈકના મોઢે એવી વાત સાંભળીએ ને ત્યારે આપણે બીક લાગે કે ભાઈ આ ગ્રહ બદલાયો, કોનું શું થશે, મારું શું થશે. આવી બીક ક્યાં લાગે? રાહુના ગોચરમાં. રાહુ કેતુ બદલાવાના હોય ને ત્યારે ઘણી બધી જગ્યા પર આપણે આ વાતને સાંભળીએ અને પેપરમાં બી આવે કે ભાઈ કાલથી રાહુ બદલાવાનો. અને આ વાંચીને સાંભળીને ઘણા માણસો એટલા બધા ડિસ્ટર્બ થઈ જાય કે એને ચેન જ નહીં પડે. જ્યાં સુધી કોઈને મળે નહીં, કંઈક કરે નહીં, ત્યાં સુધી એને ચેન ના પડે. અને આ જે રાહુ છે, ચોક્કસ હું પણ કહીશ તમને કે ભાઈ રાહુ ઘણી વખત તમારી સાથે ચલ કરી જાય, તમને અંધારામાં રાખીને નુકસાન પહોંચાડી જાય. પણ આપણે પહેલેથી કંઈક થોડીક જાણકારી મેળવી લઈએ, આપણા જીવનમાં એ જાણકારીને જોડીને રાખીએ, એ ઉપાય કરીએ તો આપણને ક્યારેય પણ નુકસાન થતું નથી. અને કોઈને કુંડળી બતાવવા ગયા અને કોઈકે એવું કીધું કે ભાઈ તમારી કુંડળીમાં તો રાહુ ખરાબ છે. ઘણા તો છે ને જ્યોતિષને સમજવા તૈયાર જ નથી. એવા લોકો ઘણીવાર મારી પાસે આવે છે. ઘણા એમ કહે કે સાહેબ મારી કુંડળીમાં તો રાહુ છે, મારી કુંડળીમાં તો રાહુ છે. અરે ભાઈ, રાહુ દુનિયાના દરેક માણસની કુંડળીમાં છે. રાહુ તો મારી કુંડળીમાં પણ બેઠેલો છે ને તમારી કુંડળીમાં પણ બધાની કુંડળીમાં બેઠેલો છે. એનાથી ડરવાનું નથી. પણ એ કયા સ્થાનમાં છે, કોની દ્રષ્ટિમાં છે, કોની સાથે છે, શું છે, આ બધી વસ્તુનું જ્ઞાન આપણે મેળવીએ તો આપણને રાહુથી થનારા નુકસાનની જાણકારી મળે. ઘણીવાર છે ને આપણે ડરીએ છીએ પણ એનો ઉપાય નથી શોધતા. તો આપણે એના સહેલા ઉપાયને શોધવો જોઈએ અને એ કરવો જોઈએ. આજે છે ને આપણે આ વિડીયોમાં જાણીએ કે ભાઈ રાહુને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. અને મિત્રો, આજે તો બહુ સરસ ઉપાય બતાવું. એક ચપટીમાં રાહુ આપણે કંટ્રોલ કરી શકીએ, એક ચપટીમાં. હવે ઘણા બધા એવું કહે છે કે ભાઈ આવું થોડું હોય. અરે હમણાં વચમાં તો એક ભાઈ મને મળવા આવેલા કે તમે એવું કીધું છે કે રાહુ માટે કોઈ હવન નહીં કરવાનો. નથી કરવાનો, કોણ કહે છે? હવન છે એ એની પદ્ધતિ છે, વૈદિકની. રાહુનો હવન થાય, એ લોકો કરે છે, હું નથી કરાવતો. તો આજે આ તો કેટલો સરસ, એક ચપટીમાં રાહુને આપણે કંટ્રોલ કરી શકશું. મિત્રો, લાલ કિતાબમાં બહુ ઊંડું જ્ઞાન છે. કિતાબમાં એક બહુ સરસ વાત કીધી છે કે તમે તમારી કુંડળીમાં રહેલા ગુરુચંદ્રને જો જાળવી રાખો, એને બળવાન બનાવીને રાખો, તો રાહુ તમને ક્યારે પરેશાન ન કરે. ચાલો આપણે માનીએ કે ભાઈ આપણાથી આ વસ્તુ નથી થવાની, નથી જાણકારી નથી મળવાની, નથી કરવાના. ઓકે, મેં એવી કુંડળીઓ જોઈ છે કે જેમાં ગુરુ સારામાં સારી જગ્યા પર બેઠા હોય છતાં પણ રાહુ એને નુકસાન કરી જાય. દશા, મહાદશા, અંતરદશા, તમારી કુંડળીમાં રાહુ, તમારું કર્મ પણ તો તમને નડે ને ભાઈ. તો આ વસ્તુની જાણકારી રાખવાની છે. ખાલી આપણે કોઈને સમજાવી દઈએ કે ભાઈ આમ છે એવું નહીં, એનું સંપૂર્ણ જ્ઞાન એને આપવું પડે અને સામેના માણસને આ રાહુના ડરમાંથી બહાર કાઢવો જોઈએ. તો મિત્રો, આજે છે ને આપણે આ રાહુના ડરમાંથી નીકળવાનો એકદમ સરળ ઉપાય જાણીએ. તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળી રાખજો, સેવ કરી રાખજો અને મનમાં બેસાડી દેજો કે આટલી જ વસ્તુથી આપણે રાહુને કંટ્રોલ કરીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. ઉપાયમાં શું લેવાનું છે? એક ચપટી પીળી રાઈ. રાઈ એ રાહુ અને પીળી રાઈને આપણે સરસો કહીએ છીએ. તો પીળો જે કલર છે ને એ ગુરુનો કલર છે અને એમાં
જે તત્વ રહેલું છે એ રાહુનું છે. પીળી અને કાળી બંને રાઈ ભેગી કરીને પણ તમે આ ઉપાય બહુ સરસ રીતે કરી શકો. ચપટી પીળી રાઈ, ચપટી કાળી રાઈ ભેગી કરો, એમાંથી ચપટી રાઈ લઈ માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહાવી દો. વહેતું જલ નથી તો કોઈ વિરાન જગ્યામાં નાખી દો. એ પણ કંઈક દૂર છે તો 4 રસ્તા પર નાખી આવો. બસ આ એક ચપટી રાઈ, સરસવ પીળી રાઈને કહીએ અને આપણી કાળી રાઈને આપણે રાઈ કહીએ. એમાં જે તત્વ રહેલું એ રાહુનું છે. અને આ નાનકડો ઉપાય જો તમે સંધ્યાકાળે કરી લો છો તો તમારા જીવનમાંથી રાહુ સંપૂર્ણપણે બાદ થઈ જાય. અને આ ઉપાય છે ને થોડા સમય કરતા રહો, તમારા મનનો ડર નીકળી જશે. 7 દિવસ કરો, 11 દિવસ કરો, 21 દિવસ કરો. બહુ નાની સરખી વાત છે, લાંબો ખર્ચો નથી, ઘરમાં જ વસ્તુ મળી જશે. તો શેના માટે આપણે ન કરીએ? હવે ઘણા બધા એવું વિચારે છે કે ભાઈ અમને તો કુંડળી જોતા આવડતું નથી, અમને તો આમાં કંઈ સમજ પડે નહીં. તો હું તમને એક બહુ સરસ વાત કહું. આવા લોકોને જેને સમજણ નથી પડતી ને એવા લોકોએ શું કરવાનું ખબર? 12 દિવસ સળંગ આ ઉપાય કરી નાખવાનો. 12 દિવસ તમારો રાહુ કુંડળીના કોઈ પણ ખાનામાં બેઠેલો છે, રાહુ શાંત થઈ જશે. પહેલા ખાનામાં તો પહેલે દિવસે ને 12મા ખાનામાં છે તો 12મે દિવસે રાહુ ગયા તો ખરા. કેટલો નાનો ને કેટલો સરસ ઉપાય. 12 દિવસમાં આપણે કોઈ પણ ખાનાના રાહુને નિર્મૂળ કરી શકીએ છીએ, એની તાકાતનો આપણે નાશ કરી શકીએ છીએ, આપણા જીવનમાં એની અસરને નાબૂદ કરી શકીએ. તો કેટલી સરસ વાત છે. આટલો નાનો ઉપાય તમને જીવનમાં બહુ મોટી અને સારી સફળતા અપાવે ભાઈ. તો મિત્રો આ જે વાતો છે એ એકદમ સરળ શૈલી અને લાલ કિતાબમાં આનું બહુ મોટું અને સારું વર્ણન છે. ડરવાની ક્યાંય જરૂર નથી. ઘણા બધા લોકો ડરીને જે ચાલે છે ને એ નહીં. એ વસ્તુ આપણા જીવનમાં હોવી જ નહીં જોઈએ. ભગવાને કોઈ પણ દુઃખ આપ્યું છે ને તેનું નિવારણ આપ્યું, જેની દવા આપી છે, એનો ઈલાજ ભગવાને દુનિયામાં મૂક્યો છે. રાવણે રાવણ સંહિતા લખી, એમાં પણ આ વસ્તુ છે કે દુનિયામાં કોઈ પણ દુઃખ છે એનો ઈલાજ છે. તો આ વસ્તુને આપણે આપણા જીવનમાં જોડીએ, એને સમજીએ અને રાહુના ડરથી દૂર થઈએ. ચોક્કસ આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ. આપણે ઘણી વખત જોઈએ છીએ એવા રોગો થાય, માનસિક રોગો થાય, એની સામે અમુક ક્રિયાઓ થાય ને ત્યારે ઘણીવાર એને રાહત મળી જાય, ઘણીવાર પાછો એ એગ્રેસિવ થઈ જાય. તો આવા સમયે પણ તમને આ ઉપાયો કામ લાગે છે. કરો અને ચોક્કસ રીતે એનું પરિણામ મેળવો. કોઈ ખોટા માણસના હાથમાં સપડાઈ જવું અને એના કહેવા પ્રમાણે કરીને આપણે મોટા આર્થિક નુકસાન મેળવવા, માનસિક નુકસાન કે આપણા કોઈક વ્યક્તિને આપણે ગુમાવવું એ યોગ્ય નથી. તો એનાથી બચીને ચાલો અને આવા સરસ ઉપાયો કરો. બહુ જ સરસ રિઝલ્ટ તમને મળવાના છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.